तो अमे हन वही जूना घेर आ रही है तो बाने वही जूना घेर तो हेलो मित्रों जय माताजी जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारू नवा ब्लॉग में। तो जो आपणे हन बजार में आई ब्लॉग की शुरुआत लीधी है तो अमे जईए ही अमारा मम्माजीना घेर। तो अमारा हाहुमान मम्मी बीमार थई गयो तो बार ताव ने आई थी तो खबर लेवा जईए ही तो आपणे घेर ब्लॉग की शुरुआत नती लीधी। तो अमारा काजलबून ने ईवन रिक्शा लायेलो तो बधो जीए ही तो काजलबून आया ही अमारा भणो भाई एक लाया जो आ बाजू आई रहे जो जय माताजी अमारा कायरा बेहरो तो अमारा हाहुमा ही जो चेवा खुशी में ही है अने लिए तो आई जईए हमણાં અમે બજારમાં કેરો બેરો લઈ લે એટલે પછી આપણે જઈએ ખબર લેવા આવું તો જો આવું થાય સાતનામાં શરૂઆત લઈએ ને એટલે પણ ઘેરથી ઉતાવળમાં આપણે પાલવાનું હતું સંતાન કારણ કે મારે જવાનું કોઈ નક્કી જ નહોતું એટલે તો બસ મેં કીધું હેડો બ્લોગની શરૂઆત તો આવી રીતે આપણે લઈ લેવું કારણ કે ઘર તો તમે જોજસ કરતા હોય એટલે તો મેં કીધું રોજનું બતાવતા હોય તેમાં તો જઈએ આપણે કાયરાબેનની ખુશી જોવા જાવ પહેલાં તો નાખે તો હર્ષિલ બેજો બેટા કાયરા કેવું લાગે આ બાજુ જા કેવું લાગે મસ્ત જો ખુશ થઈ જાય કારણ કે રિક્ષા ભરી જો ને એટલે અને આવવાનું થઈ જતું તો આ બાજુ ને કાજલબુનને કેરો લઈ લ્યો એટલે પછી આપણે મેં કરીએ જો આવી જો લઈને જય માતાજી જય માતાજી તો જો અમે બધા જઈએ એ બાની ખબર લેવા તો આમ તમને તો જ જઈને મળીએ આટલા કંજાર વજાર હોય ને એટલે કેટલું મસ્ત લીલું તો અમે જો પોકી જો તા ટેનિયા ટોરાને ઉતારીએ છીએ તો હેડો આમ જઈએ તો જો કાયરાબેન તો ઘર જોયેલું ને એટલે હેડવા મોડે અહીં થઈને જો હર્ષિલભાઈ ઉભરે હેડો હર્ષુ ચલો ઓકે જો અમે ઘેર ના બાજુ બેઠે તો જો અમારા આ બાનું હન તાવાઈ જો તો ખબર લેવા આવ્યા હતા તો કાયરાબેન હે ને આપણે બાન હન ફરિયાદ કરી મા પપ્પો મને ઓમ કે હે મા પપ્પો ઓમ કે હે તો જો હું ખાઈ તું હા શું ખાટું ખાટું ખાઉં સોડા કે સોડા ખાઉં કે તો બોણ ભયા બાજ નાખ્યા જો જો તો બે જો બે કે હે તો અમે હન જૂના ઘેર આ રહીએ તો બાને હોય જૂના ઘેર હતો એટલે નવા ઘેર નથી જો તો આ બાજુ હન હેતર હ ઈયો ને તો કાયરાને બે હન અમે આ બાજુ આવી ગયો પાછો બા ને એવો ઘરમાં બેઠો હે અમારા હાહુમાં એવો તો આ બાજુ જોમ ફરી હન આવું દીજન તો જોવા હે અમે જો કારેલીનો વેલો હો નથી બેઠો અને આ હ જોમ ફરી નીકાયું હો હે જો આ બાજુ જીએ તો આ બાજુ ને અમે જોમ ફરીને એવું જોતો તે બા બાજુ આવ્યો ને એમ કહે ને કે રીહમણી બતાવું બેટા તો જો આવી રી અડજો કાજલબુન અડજો તો જો આ ઝાર હે ને રિહાઈ જાય અમરે હે ને આ પોનો ફેલાયેલો જો રિહાઈ જો ને તો ઓન કહેવાય રીહમણી જો આ જો આપણે તમે અડો ને એ કેટલી મસ્ત ફેલાયેલી હતી ના રીહમણી કહેવાય મેં તો પહેલી વાર જોઈ કારણ કે વિડીયોમાં એમ જોયેલું પણ હકીકતમાં જોયેલું નતું આજે જોઈ જો પછી દાડું કાઢી જવાની હા તે મને આવજે હેડો તો આપણે આ હે ને રીહમણી બુનને લઈ જવાનો હી ઘેર આ તો કોટા હે ને કાજલબુન હવે કોટા જ આવું પેડારું હો આ ના આ શક્કરિયાનો વેલું હો નથી પેડારું હતા ને પેડારાનું હો એવું શંકરિયાનું આવું નહીં આવે પછી રનતારું હા મને આ હ રનતારું હો અને આ એલોવેરા કુંવરપાઠું આપણે ગુજરાતી ભાષામાં કુંવરપાઠું આ બાજુ તુવરભાઈ હે પછી આ પેડારું રહ્યું આ રહ્યું ઓબો આ બી હાયરી હળદર જો થોડું થોડું વાઈ રાખ્યું પણ આટલું તો જેટલું થાય તે થોડું થોડું બિયારું આવ્યું અને કૂવો વાવ્યું પણ આપણે એટલો બધો તો ચોજીએ
પણ આટલા ઘરના નજીક આટલું આટલું હોય ને તો મેં કીધું આટલા લીલોતરીમ ફરી લઈએ. જો જમ ફરી જબરી જબરી હી પણ અમર ફૂલો ને એવું આવ્યું ને નેનો બેઠો જો. પણ આ બહુ શું ઝારવું હ એ ખબર નહીં ફૂલનું ઝારવું. હા તો આવી કોખન ગનના નજીક મસ્ત ન નીકળી વારી કરી રાખી. હા આ જમફળ તો બુએ આ જમફળ તો બુએ પડી ખાઈ રહ્યું. બીજો નો હી રીએ કાયરા જબરું હેરાન કરે તો જમફર આપણે કાયરા બેન હાલે તો જો આવી રહ્યો જમફર હી એટલો નાનો બેઠો પણ આબુ જમફર હે ને કાયરાને આપણે હાલે ધોઈને. તો આપણે આ વાડી તો જોઈ લીધી પણ જો પસમે આ ને તરકો કાઢેલો હતો ને અમારે વહરાત સરાવ કર્યો. થોડા કંઈ સોટા નહોતા પણ અમારે વહરાત આવે એવું થયું તો ખેડવામાં આપણે આ બાજુ તો જોઈ લીધું. જઈએ હવે ઘરમાં. અમે હે ને ખેતરમાં જઈએ છીએ કાજલબુનને બે હેડો. તો આપણે ખેતરમાં આવવા નીકળી જતો ને પણ આવતા આટલા આવી ગયો. કાજલબુનને બે આવ્યો છીએ એક વસ્તુ લેવા ઓલે તો આટલાથી હે ને મોમાયણ હેત્ર ચાલુ થાય તો હમ 1000 દેખાય ને શું 1000 જમ્બો જમ્બા લગન હું દિયોનું હેતર તો હું લેવા આવી એ તમને બતાવીએ ને કે તબેલો હતો હેડો આપણે સહીએ કીધું તો અમે કાજલબુનને બે એકલો આવીએ. ભારેલું હતું ને એટલે કીધું તો હેડો જઈએ ને વસ્તુ લઈ આવીએ પણ મળે ને તાન તમને બતાવી. અને આ હેત્રમાં જો બધા હે ને અડધી પહેરેલી છે એક લગન સુધી બધા. અને આ બાજુ હે ને ગાયો બોગરી અમને જોઈને કે કોક આવો આ બાજુ એમ. અને મોરભમ જો હેત્રમાં તો અમે આવી જવું હોય તબેલા તો જુઓ આ હ તબેલું તો આ બાજુ પરાણ ને એવું ભરેલું બોરા અને આ રી ગાયો આ બધી ધોળું હાઈ રહ્યો બેન. આ બાજુનું હ કૂવો અને પેલ બાજુની હા લેબી તો આપણે લેબો એ લે હું પછી કરી જઈએ. અને આ બાજુ જુઓ તો આ હ સંદૂક જૂના જમાનાનું જો કોઈ ના ઘેર નહીં હોય પણ મને હોય જોવા મળ્યું કારણ કે પેલા આવ્યા ને તાન તો નહોતું ઘેરથી લાઈને મેળવી હોય તમામ ખજાનો શું હોય શું ખબર. જૂના જમાનાનું જો આવો પેલા હે ને પેટ્યો નથી આવો હતો કારણ કે આ સંદૂકોમાં તો કેટલી વસ્તુ હમય ની કોઈ મસ્ત હતું ખાલી ખોટું હોને પલાળ નાખ્યું નહીં કોઈ મસ્ત હતું વસ્તુ એ મસ્ત એવું ને એવું જ હા નહીં લાકડાનું. હા મેં આવી જ હું હોય લેબી કણ તો લેબો લેવા તો જો લેબો ચો બેઠે જોઈએ આપણે જો હા લેબો પણ મેં લેબીનો સોર હોય જ હોદું હું હોય તો કીધું લઈ જવાનું હતો કેમ કે આપણે લેબી નથી ને તે વાવવું લે પણ લેબો લઈ જઈએ હે એના ઠળિયા કાઢીને વાહું તો જો વાહી લેબો ડોલ જ લઈને આવી જો આ બાજુ આ હા લેબો જુઓ તો આપણે પાકો હોય ને આવો તોડી લેવું. કાજલબુન તો તબેલામાં બેઠે હી એટલા મીઠી ઘડો અહીંથી લેબો લઈ લઈએ. જો લેબીનો સોર હોદે ને પણ નથી તો હેડો લેબો વેણ લઈએ પછી તમને બતાવીએ જેટલો વેણ હોય માપે લઈ જાઉં કારણ કે ઘણો જોઈએ એમ તો ઘણો લેવાનું થાય પણ આવો જોઈને વેણ લઈએ. મોટા લેબોની માયા જેને લેબીનો સોર પસંદ હોય ને અને લેબો પસંદ હોય ને એમ કે લેબી જ નહીં હોય તો જો આપણે માપે લેબો વેણે જો આ કિલો એક વેણે તેટલો ઘણો તો મમ્મા મોટી લેબી હતી એટલે તો આમ હું આપણે આપણા ઘેર આમ બાઈઓ ને બધા મમ્મા બધાને ભેગો થઈ તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો
અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આ બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.